દોસ્તો આજે આપણે જઈ રહ્યા છે માધવપુર ગેટ રૂક્ષ્મણી માતાજીને મંદિરે દર્શન કરવા. જે રૂક્ષ્મણી માતાજીનું મંદિર નવું બન્યું છે ત્યાં બાકી આપણે જે રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે ત્યાં સોરી ફેરાનું જે આપણે માધવપુરના મેળાના વિડીયો છે તેનું પણ ને આમાં પણ આપણે એક્સપ્લોર રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે તે કરશું અને ત્યાં સોરી ફેરાનો જે મંડપ નવો બાંધેલો પણ હું તમને બતાડીશ. અને જે નવું રૂક્ષ્મણી માતાજીનું મંદિર બનાવેલું છે માધવપુર મંદિર તે દર્શન કરવા આપણે જઈ રહ્યા છે દોસ્તો. તો વિડીયો સારો લાગે તો લાઈક શેર ઘંટડીના નિશાનને પ્રેસ કરી બેલ આઇકન પ્રેસ કરી તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો. સાથે જ વિડીયોમાં કંઈ ફોલ્ટ હોય તો પણ કોમેન્ટ અવશ્ય કરજો દોસ્તો. ચાલો આપણે માધવપુર ગેટ જે રૂક્ષ્મણી માતા દર્શન. મિત્રો ટાઈમ મળશે તો આપણે ઓશો આશ્રમમાં પણ વિઝિટ કરીશું અને બાકી તો આપણે ઓશો આશ્રમના 2-3 વિડીયો પડ્યા જ છે પ્લેલિસ્ટમાં જોઈ શકો છો. અને જે જૂનું રૂક્ષ્મણી માનું મંદિર છે તેના સોરી ફેરાનો જે મંડપ છે તે પણ આપણે જે માધવપુરનો મેળો છે તેમાં મેં કવર કરેલો છે તો તમે માધવપુરના મેળામાં વિડીયો જોઈ શકો છો દોસ્તો. તે પણ આપણે પ્લેલિસ્ટમાં પડ્યો છે દોસ્તો. બાકી દોસ્તો હું હરેક વિડીયોમાં કહું છું કે આપના ગામમાં પણ કોઈ પૌરાણિક મંદિરો એડવર્ટાઇઝમેન્ટ અથવા કોઈ નાનો એવો કાર્યક્રમ હોય કોન્ટેક્ટ અવશ્ય કરજો. ત્યાં આવી અને યુટ્યુબ વિડીયો શૂટ કરી જશું દોસ્તો. જય શ્રી રામ દોસ્તો, લીવીલોક ચેનલમાં આપનું સ્વાગત છે. હું આપનો દોસ્ત લક્ષ્મણ પરમાર. તો આજે આપણે આવી ગયા છે માધવપુર રૂક્ષ્મણી માતાજીના મંદિરે. હવે રૂક્ષ્મણી માતાજીનું મંદિર જે નવું બન્યું છે તે આપણે એક્સપ્લોર કરવાનું છે. અને આ મંદિર છે તે જૂનું રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે તો આપણે ત્યાં જવાનું છે. તો પહેલા આ મેં કીધું તમને વિડીયો બતાવી દઈએ અને મંદિરેથી આપણે ઓશો આશ્રમમાં પણ જો ટાઈમ મળશે તો જશું દોસ્તો. વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, ચેનલ પહેલી વાર સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં દોસ્તો. તો ચાલો ચાલો આપણે હવે મંદિર તરફ જઈએ અને હું તમને બધું મંદિર ફરતું મંદિર પરિસરનો પણ વ્યૂ હમણાં બતાડી દઉં દોસ્તો. અને આ પહેલા આપણે એક ફેરે આવ્યા હતા અહીંયા, આ મંદિર છે દોસ્તો. અને એ પહેલા આવ્યા ત્યારે જે માતાજીની રૂક્ષ્મણી માની મૂર્તિ નથી ને તે અહીંયા આ વડલાને 1 મિનિટ હું તમને બતાડી દઉં. અહીંયા પડી હતી, અહીંયા રાખેલી હતી દોસ્તો. અત્યારે કદાચ વાં સ્થાપિત કરી દીધી હોય આપણે નવા મંદિરે દોસ્તોને કે જે અહીંયા પડી હતી. આપણે જે આ છે જૂનું મંદિર રૂક્ષ્મણી માનું અને સૂર્યનારાયણ ભગવાન જો આપણે સામે જ છે એટલે જરાક ડાર્કનેસ આવશે દોસ્તો. અને આ મંદિર જૂનું છે ને પેલું આપણે આના પછી જવાનું છે ને તે મંદિર નવું છે દોસ્તો. તો પહેલા ફરતા મંદિર પરિસર જોઈ લ્યો દોસ્તો. અને દોસ્તો જો આ મંડપ છે આ મંડપ નવો બનાવેલો છે. ઓલો આગળ આપણે શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં જે બારબાઈનો મંડપ હતો ને જૂનો છે. હવે સોરી ફેડાનું બધું અહીંયા જે આપણે મેળો થાય ને તે પછી સોરી ફેડાનું બધું છે ને એ અહીંયા રાખવામાં આવે છે દોસ્તો. આ નવો મંડપ બનાવેલો છે અને આ સોરી ફેરા લખેલું છે તો તમે જોઈ શકો છો દોસ્તો. બાકી આ ફરતું છે ને એ વન કહેવામાં આવે છે. જો કે બહુ ઝાડવા કે એવું વ્યૂ નથી, બહુ વન જેવું, બાકી બહુ સુંદર હતું. એટલું બધું રહ્યું નથી કારણ કે ડેવલપમેન્ટ થતું જેમ જાય ને તેમ ઝાડવાની પ્રકૃતિ કપાતમાં જાય એટલે હવે બહુ કઈ. બાકી તમે જોઈ શકો છો દોસ્તો. અને રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે જૂનું.
અને જેટલું દોસ્તો ડેવલપ થાય એટલું આપણે પ્રકૃતિ કપાય, ઝાડમાં કપાય એટલે સુંદરતા ઓછી જ થતી જાય છે. બાકી તો અહીંયા બહુ સારામાં સારું હતું દોસ્તો. તો દોસ્તો રૂક્ષ્મણી માતાના મંદિરે જે સેવા પૂજા આપે છે તે બાપુ આપનું નામ જણાવશો બાપુ? મારું નામ રમેશ બાપુ. રમેશ બાપુ હે. અને અહીંયા રૂક્ષ્મણી માતાજીને મંદિરે સેવા પૂજા આપે છે, જેનો કોઈ સ્વાર્થ નથી પણ નિસ્વાર્થ અહીંયા સેવા આપે છે. જો આખું મંદિર પરિસર, તમે બહુ મોટું મંદિર પરિસર છે, આખું વારવું સોરવું આખું તેમના ઉપર છે. અને તમે જોઈ શકો છો દોસ્તો, એકદમ સાફ સફાઈ છે આખા મંદિર પરિસરમાં. અને બાપુ નિસ્વાર્થ અહીંયા સેવા આપે છે દોસ્તો. અને તમારે બાપુ કોઈ તમે મોબાઈલ કે કઈ તમારી આગળ? સાદો મોબાઈલ છે. તો દોસ્તો બાપુભાઈ મોબાઈલ સાદો છે, અને ન તેને કોઈ ગવર્મેન્ટ તરફથી કોઈ જાતની કઈ ઓલું મળતું કે નથી, કોઈ દાન આપી જાય 10-15 રૂપિયા જે કઈ કોઈ મંદિરમાં નાખે તો બાપુ તેના ઉપર ગુજારો કરે છે. અને બાકી તો આપણે જો રૂક્ષ્મણી માતાજીને દર્શન કરવા આવ્યા હતા દોસ્તો, તો મંદિરે તો તાળું મારેલું છે, જોઈ શકો છો તમે દોસ્તો અહીંયા. પણ હું તમને દર્શન કરાવી દઈશ, કારણ કે નાનો એવો ગોખલો છે, ત્યાંથી આપણે દર્શન કરી શકીએ છીએ. બાકી આમ તો દરવાજા તો બંધ છે રૂક્ષ્મણી માતાજીના મંદિરના. અને બાપુ છે અહીંયા, અને તે સેવા પૂજા આપે છે. અને યથાશક્તિ તમારે કરવું હોય તો પણ કરી શકો છો દોસ્તો. હું QR કોડ, તો રૂક્ષ્મણી માતાજીને તમે દર્શન કરો દોસ્તો, શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી માં. અને યથાશક્તિ તમારે કરવું હોય તો QR કોડ નાખી દે, તો બાપુને કઈ પણ સહયોગ તમે કરવા માંગતા હોય દોસ્તો તો. અને સહયોગ કઈ એવો કઈ નથી, લાખો રૂપિયાનો સહયોગ છે નહીં, 20, 25, 50, 10 રૂપિયા જે યથાશક્તિ. તો જોઈ શકો છો દોસ્તો. અને બાપુએ આપણે કીધેલું છે, અહીંયા આવ્યો અમે એટલે બાપુએ કીધું તમે રૂક્ષ્મણી અને શ્રી કૃષ્ણના તમે અત્યારે દર્શન કરી રહ્યા છો દોસ્તો. અને બાપુએ અત્યારે કીધું કે આપણે બાકીનું કોઈ જાતનું કઈ આવક છે નહીં, અને બસ અહીંયા રહેવા માટે કોઈ પણ નથી. અને અહીંયા મંદિરમાં બાપુ રહેશે, બાકી ટોયલેટ કે એવો કોઈ સુવિધા પણ નથી દોસ્તો, બાપુનું એવું કેવું છે. અને બાકી તમે ફરતું મંદિર પરિસરની સાફ સફાઈ જોઈ શકો છો, સારી એવી બાપુએ કરી છે. તો હવે આપણે જે નવું મંદિર બની રહ્યું છે ત્યાં આપણે ઘૂમરો મારી આવીએ દોસ્તો. અને બાપુ જોઈ શકો છો સાફ સફાઈમાં અત્યારે પણ વરગા હે. તો દોસ્તો હવે આપણે જે નવું મંદિર બન્યું છે ત્યાં પણ ઘૂમરો મારતા આવીએ દોસ્તો. અને આ મંદિરનું આખું મેં તમને દર્શન કરાવી દીધા. અને બાકી તો અંદર તો તાળું મારેલું છે, એટલે આપણે અંદર કોઈ તમને દર્શન મેં કરાવી દીધા. લોકો આવ્યા છે અહીંયા બાપુ પાસે, અને રૂક્ષ્મણી માતાજીનું દર્શન હે. તો આગળ જઈએ આપણે દોસ્તો. અને અહીંયા વન કહેવામાં આવે દોસ્તો, મધુવન. તો દોસ્તો આપણે પહેલા જે ગયા હતા ત્યાં આપણે રૂક્ષ્મણી માતાજીનું મંદિર હતું ને તે જૂનું હતું. અને અહીંયા આ રૂક્ષ્મણી માતાજીનું મંદિર છે ને નવું બનાવેલું છે.
હમણાં હું તમને અંદર જઈ અને પણ આખું વ્યૂ બતાડી દઉં દોસ્તો. અને અહીંયા જોઈ શકો છો નામ છે પણ રૂક્ષ્મણી માતાને આગળ પહેલા આપણે જોયું તે જૂનું હતું અને આ રૂક્ષ્મણી માતાજીનું મંદિર નવું છે. તો હમણાં તમને અંદર જઈ અને આખું મંદિરના વ્યૂ બતાડી દે. જોઈ શકો છો દોસ્તો અને સાઇન બોર્ડ લગાડેલો છે તો વાંચી શકશો. પોઝ કરી અને સાઇન બોર્ડ તમે વાંચી શકો છો દોસ્તો. અને જો ભવ્ય મંદિર બનાવવામાં આવેલું છે રૂક્ષ્મણી માતાજીનું નવું. હમણાં તમને દર્શન કરાવ્યા જે આપણે જૂનું મંદિર હતું ત્યાં. હવે આપણે નવા મંદિરે આવી ગયા છે. તો જો દોસ્તો ને બાકી ફરતું હું તમને જે દેખાડું તે વન કહેવામાં આવે. બાકી ફૂલો અને જે આપણે બગીચા ટાઈપ ઝાઝા સમયથી અહીંયા દોસ્તો કામ હાલતું હતું. એ પહેલા પણ અમે આવેલા ત્યારે પણ કામ ચાલુ જ હતું મંદિરનું અને અત્યારે બની અને તૈયાર થઈ ગયેલું છે. તો તમે જોઈ શકો છો દોસ્તો માં રૂક્ષ્મણીનું મંદિર. તો હમણાં હું તમને મંદિરના પર દર્શન કરાવી દઉં દોસ્તો. તો દોસ્તો તમે સ્ટ્રક્ચરની ડિઝાઇન અને સ્ટ્રક્ચર જોઈ શકો છો. શિલ્પ કારીગરી પર તમે જોઈ શકો છો દોસ્તો. અને ફરીવાર કહી દઉં દોસ્તો કે આ રૂક્ષ્મણી માતાજીનું નવું મંદિર છે. ફરતી શિલ્પ કારીગરી. જય માં રૂક્ષ્મણી. અને દોસ્તો કોમેન્ટમાં રાધે રાધે જય માં રૂક્ષ્મણી અવશ્ય લખજો. અને અહીંયા બોર્ડ સાઇન બોર્ડ પર મારેલો છે તમે વાંચી શકો છો દોસ્તો. પોઝ કરી અને એક આ બાજુ પર લગાડેલો છે દોસ્તો. આ તમે આખું મંદિરનું ઓલું છે તમે વાંચી શકો છો. અને બાકી આ ડિઝાઇન ને તમે જોઈ શકો છો દોસ્તો. બાકી દોસ્તો રૂક્ષ્મણી માતાજીનું ગર્ભગૃહ તમે દર્શન કરી શકો છો. માં રૂક્ષ્મણી અને માધવરાય ભગવાન ગર્ભગૃહના તમે દર્શન કરી શકો છો દોસ્તો. અને કોમેન્ટમાં જય માં રૂક્ષ્મણી રાધે રાધે અવશ્ય લખજો. અને મંદિર દર્શન
અને સામેથી તમને લાઈટ મળી રહી છે તે લાઈટ આપણે સૂર્ય ભગવાનની ડાયરેક્ટ આવે છે, જોઈ શકો છો તમે અહીંયાથી લાઈટ મળી રહી છે તે જો આ લાઈટ બતાડે, આ લાઈટ છે ને સૂર્ય ભગવાનની લાઈટ છે, કોઈ પ્રાકૃતિક લાઈટ આવે છે। અહીંયાથી જોવો તમે, અહીંયા લાઈટ મારેલી નથી, લાઈટ માત્ર ખાલી આ ઉપર મારેલી છે ને એક જ લાઈટ છે। આ સૂર્ય ભગવાનની લાઈટ નીચેથી આ રીતના જાય છે। દોસ્તો અહીંયા પર સાઇન બોર્ડ મારેલો છે, તમે વાંચી શકો છો અને આખો સાઇન બોર્ડ છે, તમે અહીંયા પણ આખો વાંચી શકો છો। અને આ બાજુ પણ છે દોસ્તો, તમે પોઝ કરી અને આ વાંચી શકો છો દોસ્તો। અહીંયા પર સાઇન બોર્ડ મારેલો છે, તમે વાંચી શકો છો અને આખો સાઇન બોર્ડ છે, તમે અહીંયા પણ આખો વાંચી શકો છો। અને આ બાજુ પણ છે દોસ્તો, તમે પોઝ કરી અને આ વાંચી શકો છો દોસ્તો। અને દોસ્તો અત્યારે સૂર્યનારાયણ ભગવાન અસ્તાસ્ત સ્થળ પર છે, એટલે લાઈટ બહુ ઓછી આવે છે, તમે જોઈ શકો છો। બાકી અહીંયા પણ આખો સાઇન બોર્ડ છે દોસ્તો, નિરાતે તમે વાંચી શકો છો। અને લાઈટ ઓછી આવશે દોસ્તો, બહારની તરફનો નજારો। તો દોસ્તો હજી એક વાત કહી દઉં, માનો તો ગંગા મૈયા, ના માનો તો બેસતા પાણી જેવું છે અહીંયા। તમે મંદિરો, કોઈ પણ મંદિર, અમે હરેક મંદિરની અંદર જઈએ છીએ, કોઈ પણ મંદિરની અંદર જાઓ તો મંદિર આડા, ભગવાનને આડા ઊભે અને સેલ્ફી ફોટા નહીં પાડો કોઈ દી પણ। આપણી સનાતન ધર્મની અંદર એવું તમે આપણે ફોટા પાડી, આપણે ભગવાનથી ઊંચા નથી, આપણે ફોટા પાડી લઈએ। હરેક મંદિરે જાય અમારે એ જ પ્રશ્ન બને છે, અને હરેક મંદિરના પૂજારીઓ કહે છે ભાઈ આ રીતના લોકો કરે છે, આ રીતના પ્રી વેડિંગ તો અત્યારે એટલા વધી ગયા, મંદિરોની અંદર કોઈ પ્રી વેડિંગ હોય, સનાતન ધર્મનું કોઈ ઓલું રહેવા જ નથી દીધું। જોકે આપણું પ્લેટફોર્મ એટલું મોટું છે નહીં, ખાલી વાત કરે ને કે જેટલા મંદિરે હું ગયો તેટલા મંદિરે મને આ રીતની વાત માંડવામાં આવી। બાકી તો તમે, અને બીજા નંબરમાં કે તમે મંદિરથી
100 ડગલા કમ સે કમ ન ઉતારી શકો ને તો 100 ડગલા તો મંદિરથી સેટા સંપલ ઉતારવાના જ દોસ્તો. અને બાકી તો મેં પહેલા જ કહી દીધું કે માનો તો ગંગા મૈયા, ના માનો તો બેસતા પાણી જેવું છે અહીંયા. અને અમે ઝાઝા મંદિરો, કારણ કે એક વર્ષ ત્યાં હરેક મંદિરો એ ફરીએ છીએ એટલે લગભગ મંદિરો એ પ્રશ્ન આજ બને છે. હરેક પૂજારી, સેવાદાર હરેક એમ જ કહે છે ભાઈ માણસો આમ કરે, માણસો આમ કરે. હવે આપણે ના સમજીએ તો બીજું કોણ સમજવાનું છે દોસ્તો? તો કઈ બોલવામાં કે પ્રોબ્લેમ થાય તો માફ કરજો, પણ જે અમને જાણવા મળ્યું તે હું આ વિડીયોમાં જણાવું છું. અને હાસું કેવું એ મારી ફરજ છે, કારણ કે હરેક મંદિરે જાય અને હાસું ન કહીએ. હવે કોઈ પૂજારી કે કોઈ કીધું હોય તે વાત ન કરીએ તો ને કાપકૂટ કરતા મને આવડતું નથી. જેવું આ આવડે એટલું બોલા ભાઈ, બોલતાય મને કઈ આવડતું નથી દોસ્તો. અને કઈ લાંબી નોલેજ પણ મારી પાસે નથી. આપણો ઉગમણો દ્વાર કહેવામાં આવે છે રૂક્ષ્મણી માતાજી મંદિરનો. તે અને ફરતું મેં તમને આખું મંદિર પરિસર દોસ્તો દેખાડી દીધું. અને બાકી તો અમુક લોકો તો એવું કરે ભાઈ કે ગાર્ડન છે કે મંદિર એનો કોઈ ફેરફાર જ નથી. મંદિર કે છે કે ગાર્ડન, કઈ ફેરફાર જ નથી દોસ્તો. ઘણા લોકો તો એવું કામ કરે કે મંદિરોને ગાર્ડન બનાવી નાખ્યા. જે ગાર્ડનમાં ધીંગા મસ્તી કરે એ મંદિરોને અંદર કરે. કોઈ દર્શન કરવા જતા તો કોઈ પણ હું જ આવ્યો, મારા સ્વાર્થથી આવ્યો, એ આપણે કોકનું શું કામ એને કે હું જે મારી જ વાત તમને કહી દઉં દોસ્તો કે હું જ આવ્યો મારા સ્વાર્થથી આવ્યો. કારણ કે હું અહીંયા વિડીયો ઉતારવા આવ્યો, વિડીયો હું યુટ્યુબમાં નાખી દેવાનો છે. હું મારા સ્વાર્થ માટે આવ્યો, પણ હાવ ગાર્ડન નહીં બનાવી દેવાનું કોઈ મંદિરને. તો એનું જરાક ધ્યાન રાખવાનું. બાકી તો બીજા કોઈને આપણે નથી કહેતા, મારા ઉપર જ કહું. કારણ કે હું કઈ એમને દર્શન કરવા તો અહીંયા આવ્યો નથી, રૂક્ષ્મણી માતાજીનું દર્શન કરવા નથી આવ્યો. કારણ કે મારું યુટ્યુબ ચેનલમાં વિડીયો નાખવાનો, એ વિડીયોમાંથી વ્યૂ મળવાના છે. એવા માટે હું મારા સ્વાર્થ, ભગવાન જાણે છે કે ભાઈ આ એના સ્વાર્થ માટે જ આવ્યો. આ કઈ અહીંયા મંદિરે આવ્યો નથી કે ભાઈ કઈ શ્રદ્ધાળુ કે મોટો ઓલો નથી. પણ હાવ ગાર્ડન નહીં બનાવી દેવાનો મંદિરોનું. કારણ કે એક વર્ષથી અમે ફરીએ છીએ દોસ્તો, એટલે થોડુંક ધ્યાન રાખો, કૃપા કરો, થોડુંક ધ્યાન રાખો દોસ્તો. તો તમને ફરતા મંદિરના દર્શન કરાવી દીધા દોસ્તો. ને મારી વાત અમુક કડવી પણ આજે હું બોલી ગયો છે, અને થોડીક કડવી લાગી હોય તો માફ કરજો. અને જોઈ લ્યો. અને ફરીવાર વાત જો કડવી લાગી હોય તો દોસ્તો માફ કરી દેજો. તો દોસ્તો વિડીયો તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો દોસ્તો. જય શ્રી
ગણપતિ બાપા ગજાનંદ ગણપતિ બાપાના દર્શન કરો દોસ્તો. અને લાઈટ ઓછી આવશે દોસ્તો, કારણ કે અત્યારે દી આથમી ગયો છે સૂર્યનારાયણ. જો દોસ્તો હનુમાન બાપાના દર્શન કરો. જય બજરંગ બલી. દ્વારપાલ તરીકે હંમેશા ગમે ત્યાં હોય જ હનુમાન બાપુ અને ગણપતિ બાપુ. લાઈટ ની જરાક કમી છે દોસ્તો. જય બજરંગ બલી. કોમેન્ટ બોક્સમાં જય બજરંગ બલી અવશ્ય લખજો દોસ્તો. તો હવે આપણે અહીંથી નીકળીએ દોસ્તો, અને ફરી મળીએ કોઈ બીજા એક વિડીયોમાં. ત્યાં લગન થેન્ક યુ, આભાર. આ બધા ખાસ આપણા ખાસ મિત્રો બતાય. ઝૂમભાઈ ઓલાવી થોડુંક ઝૂમ મારે બે ફેરે. આ પાતાની સફરીભાઈ જોવો લો. નાસ્તો કરવા, ચા પાણી પીવા, મોકા પીવા તમારે રોકાવું હોય અહીંયા બ્રેક કરી શકો છો દોસ્તો. આ આપણે સિદ્ધેશ્વર મહાદેવ, મધુ મહાદેવ, પછી સોમેશ્વર ઋષિ અને મોમાઈમાનું મંદિર છે અહીંયા જોઈ શકો છો. અને ભગવંતી નદી છે. બાકી ભગવંતી નદી મધુ મહાદેવ જોઈ લો. કારણ કે આપણે આ પાતું રોડ ને આ સાઈડ હજી તમને આખું દેખાડી દઈએ. એક અહીંયા બને, જો આ જોઈ લો. અહીંયા બસ સ્ટેન્ડ બને, એક બસ સ્ટેન્ડ જો સામે બને, જો અહીંયા બે રેડી. અને આ ગેટ બને દોસ્તો. જો આ ગેટ બને ત્યાં થઈ જશે હમણાં. આપડે ગામમાં ઘૂસેગા. જોયેલો આ પાટાનું વ્યૂ.